નમસ્કાર મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 10th ટેક્સ્ટબુકમાં યુનિટ 7 એનો પાર્ટ 2 ડિસ્કસ કરવા જઈ રહ્યા છે. કચ્છ એન્ડ દેવિયાની છે. આગળ આપણે વિડીયોની અંદર પાર્ટ 1ની ડિસ્કસ કરી હતી. અત્યારે પાર્ટ 2 ડિસ્કસ કરવા જઈ રહ્યા છે. આગળના વિડીયોમાં આપણે શું જોયું હતું કે દેવો અને અસુરો છે એમની વચ્ચે સતત લડાઈ ચાલ્યા કરતી હતી. હવે અસુરોના પક્ષમાં શુક્રાચાર્ય હતા. એની પાસે મૃત લોકોને સજીવન કરવાની વિદ્યા હતી. એટલે દેવો છે એ નાખુશ હતા કે હવે એને સામેવાળાને ગમે એટલા મારે તો શુક્રાચાર્ય એને સજીવન કરી દે. તો દેવો છે એમના ગુરુ છે, મુખ્ય સલાહકાર બૃહસ્પતિ, એની પાસે ગયા. બૃહસ્પતિએ કીધું કે હું એ વિદ્યા જાણતો નથી, તો શું કરું? તો એમ કે આપણે એની પાસે કોઈને વિદ્યા શીખવા માટે મોકલીએ. દેવોએ પૂછ્યું કે ત્યાં જઈ શકે એવો કોઈ વ્યક્તિ છે નહીં યોગ્ય. તમારો પુત્ર કચ્છ એક છે કે જે ત્યાં જઈ અને વિદ્યા શીખી શકે. અને એ કચ્છ છે એ શુક્રાચાર્ય પાસે વિદ્યા લઈ શીખવા જાય છે. એટલે શુક્રાચાર્ય કહે છે કે તારા પિતાશ્રી છે બૃહસ્પતિ એ ન જાણતા હોય એવા વાળી હું શું જાણતો હોય, છતાં પણ એમ કે તું મારે શરણે આવ્યો છે એટલે તું જે કહીશ હું તને શીખવાડીશ, એ મારો ધર્મ છે. પછી કચ્છ છે ત્યાં રહે છે, સમર્પિત ભાવથી રહે છે, જે પણ કામ સોંપે તે સમર્પિત થઈને કરે છે. પરંતુ અસુરો છે એને ખબર પડી જાય છે કે આ કચ્છ છે આ મૃત લોકોને સજીવન કરવાની વિદ્યા શીખવા માટે આવ્યો છે. એટલે કચ્છ છે એને કચ્છને અસુરો દ્વારા મારી નાખવામાં આવે છે. હવે કચ્છ છે એને મારી અને વરુ અને શિયાળને એના ટુકડા ખવડાવી દે છે. પછી જે શુક્રાચાર્ય છે એની પુત્રી હતી એને શુક્રાચાર્યને કીધું કે કચ્છ છે એ ગાયો ચરાવવા ગયો હતો પણ પાછો આવ્યો નથી, એટલે કાં તો ખોવાઈ ગયો હોય કાં તો મૃત્યુ પામ્યો હોય. પછી શુક્રાચાર્ય જોવે એટલે કહે છે કે એ મૃત્યુ પામ્યો છે. તો શુક્રાચાર્યની પુત્રી એમ કહે છે દેવ્યાની કે હું એના વગર જીવી શકું એમ નથી. એટલે શુક્રાચાર્ય છે એને સજીવન કરે છે. મંત્ર એ જાણતા હતા, એને મંત્ર બોલે એટલે એ શિયાળને જે શરીરમાં હતો વરુના શરીરમાં એમાંથી બહાર નીકળીને સજીવન થાય છે અને પૂછે કે ક્યાં હતો? તો કે મને અસુરોએ મારી નાખ્યો હતો અને શિયાળને એને વરુને ખવડાવી દીધો હતો. પછી ત્યાં સુધીની વાત આપણે આગળ કરી હતી. અત્યારે આપણે આવ્યા છીએ પેજ નંબર 81 ઉપર. 81 ઉપર છે રાઈટ સાઈડની અંદર ઉપરથી 5મી લીટીથી આપણે શરૂઆત કરવાની છે. ત્યાં સુધી આપણે આવ્યા હતા. કચ્છ કન્ટિન્યુડ ટુ લીવ વિથ શુક્રાચાર્ય એન્ડ દેવયાની. ફરી પાછું કચ્છ છે એ સજીવન થઈ અને શુક્રાચાર્ય અને દેવયાની સાથે રહેવા લાગ્યો. બટ ધ અસુર્સ ડીડ નોટ કીપ ક્વાઇટ. પરંતુ અસુરો શાંત થયા નહીં હતા. વન ડે કચ્છ વોઝ ઇન ધ જંગલ કલેક્ટિંગ ફ્લાવર્સ વેન ધ અસુર્સ કોટ હિમ. એકવાર કચ્છ છે એ ફૂલા ભેગા કરવા માટે જંગલમાં ગયો ત્યારે અસુરોએ એને પકડ્યો. They killed him and grinding his body into paste. They mixed it with the waters of the ocean. તેઓએ એને મારી નાખ્યો અને દળીને ભૂકો કર્યો. ગ્રાઇન્ડ એટલે દળવું, ગ્રાઇન્ડર આવે છે. એના શરીરની પેસ્ટ બનાવી દીધી અને એને એ જે શરીર હતું ને એ સમુદ્રના પાણી સાથે એની પેસ્ટ છે એને ભેળવી દીધી. દેવયાની વોઝ અગેન ઇન ડિસ્પેર વેન કચ્છ ડીડ નોટ રિટર્ન ફ્રોમ ધ જંગલ. જ્યારે કચ્છ પાછો નહીં આવ્યો કચ્છ એટલે દેવયાની ફરી પાછી નિરાશ થઈ ગઈ. ડિસ્પેર એટલે હતાશ થઈ ગઈ. She told her father that she would not wish to live unless Kutch was brought back. Wish to live નીચે અંડરલાઈન કરો. તેણે ફરીથી એના પપ્પાને કીધું કે જો કચ્છ છે એને સજીવન કરવામાં ન આવે તો હું જીવી શકું એમ નથી, એવું દેવયાનીએ કહ્યું. અગેન શુક્રાચાર્ય વિથ હિઝ મેજિક સ્પેલ બ્રોટ કચ્છ બેક. ફરીથી શુક્રાચાર્યએ જાદુ મંત્રથી એને સજીવન કર્યો. The Asurs were very disappointed at their failures. તેઓની નિષ્ફળતાથી અસુરો ફરી હતાશ થઈ ગયા હતા. ડિસઅપોઇન્ટેડ એટલે હતાશ થઈ ગયા હતા. They thought of a plan to dispose of Kutch in such a way that Shukracharya would never be able to bring him back to life. Dispose એટલે નિકાલ કરવો. તેઓ એક પ્લાન એવો વિચાર્યો કે કચ્છને એવી રીતે મારી નાખીએ અને એવી રીતે એનો નિકાલ કરીએ કે શુક્રાચાર્ય પણ એને પાછા લાવી શકે નહીં. The Asurs caught Kutch and the third time. ફરીથી એને અસુરો છે એને ત્રીજી વખત કચ્છને પકડ્યો.
They killed him and burned his body. તેઓ એને મારી અને એનું શરીરને સળગાવી દીધું. They collected the ashes and mixes the ashes with the divine wine. The શુક્રાચાર્ય drank. તેઓએ એની સળગાવીને એની રાખમાંથી પવિત્ર દારૂ, ડિવાઇન વાઇન એટલે પવિત્ર દારૂ, સોમરસ પીતા હતા શુક્રાચાર્ય, એની અંદર એ ભેળવી દીધો. When Kach was missing again, Devyani said to her father, "Father, Kach went out to gather firewood, but he has not come back." જ્યારે કચ્છ ફરીથી મિસ થયો એટલે દેવ્યાની છે એના ફાધર પાસે જઈ અને કહ્યું કે બાપજી, કચ્છ છે એ લાકડા લેવા ગયો હતો પરંતુ હજુ પાછો આવ્યો નથી. Surely he is lost or dead. ચોક્કસ તે ભૂલો પડ્યો હોય અથવા તો મૃત્યુ પામ્યો હોય. શુક્રાચાર્ય meditated for a while and said, "Yes, Kach is dead and now it is difficult for me to bring him back to life." શુક્રાચાર્યએ થોડી વાર ધ્યાન ધર્યું અને કહ્યું કે હા, કચ્છ છે મૃત છે અને અત્યારે ફરીવાર એને સજીવન કરવો બહુ મુશ્કેલ કાર્ય છે. અંડરલાઈન કરો, ડિફિકલ્ટ ટુ બ્રિંગ, નીચે અંડરલાઈન કરો. ડિફિકલ્ટ પછી ટુ વાળું ક્રિયા બધા. આઈ એમ હેલ્પલેસ નાવ, અત્યારે હું લાચાર છું, બરાબર, મદદ કરી શકો એમ નથી. Whenever I bring him back to life, he is slain again. જ્યારે હું તેને લાવું ત્યારે ફરીથી તેનું મૃત્યુ થશે. સ્લેન એટલે મૃત્યુ થવું. ઓ દેવ્યાની, ડુ નોટ ગ્રીવ, ડુ નોટ ક્રાય. અરે દેવ્યાની, તું દુઃખી નહીં થાય, એની પાછળ રડીશ નહીં. ગ્રીવ એટલે દુઃખી થવું. યુ શુડ નોટ ડિસ્ટ્રેસ યોર સેલ્ફ ફોર અ મોર્ટલ. તારે મૃત્યુની ટેન્શન લેવું નહીં જોઈએ. ડિસ્ટ્રેસ એટલે ટેન્શન, મોર્ટલ એટલે મૃત્યુનું. કારણ કે મેન ઇઝ મોર્ટલ એટલે દરેક માણસનું મૃત્યુ નિશ્ચિત છે, એમ કે એને ચિંતા નહીં કરવી જોઈએ. ગોડ્સ આર અવેર ઓફ યોર બ્યુટી. દેવો તારા સૌંદર્યથી અવેર છે, જાગૃત છે. એની વન ઓફ ધેમ મે પ્રપોઝ ટુ યુ. કોઈ પણ વ્યક્તિ તારી સામે પ્રસ્તાવ મૂકશે મેરેજ કરવા માટે. બટ દેવ્યાની સેડ, હાઉ કેન આઈ નોટ ગ્રીવ ફોર ધ ડેથ ઓફ ધ વન હુમ આઈ લવ. પરંતુ હું જેને ચાહું છું એનું મને દુઃખ કેમ ન થઈ શકે. હી વોઝ હેન્ડસમ. તે ખૂબસૂરત હતો. હેન્ડસમ, ડી નહીં બોલવાનું, હેન્ડસમ બોલવાનું. હી વોઝ ગ્રેટ એન્ડ હી વોઝ યંગ. તે મહાન અને યુવાન હતો. નો ગોડ વિલ બી લાઈક હિમ. કોઈ દેવો પણ એની જેવા નહીં હોય. આઈ વિલ સ્ટાર્વ માય સેલ્ફ ટુ ડેથ એન્ડ ફોલો હિમ. હું ભૂખે મરી જઈશ પરંતુ એની પાછળ જઈશ. સ્ટાર્વ એટલે ભૂખે મારવું. સ્ટાર્વેશન એટલે ભૂખ મારવા થાય. શુક્રાચાર્ય વોઝ સોરી ફોર હિઝ ડોટર એન્ડ angry with the asurs who slew a disciple under his care. શુક્રાચાર્ય છે એની પુત્રી માટે દિલગીર હતા અને એ અસુર ઉપર ગુસ્સે થયા કે જેમણે તેની કાળજીમાં જે શિષ્ય રહેતો હતો એને મારી નાખ્યો. એંગ્રી વિથ નીચે અંડરલાઈન કરો. એંગ્રી વિથ એટલે ની પર ગુસ્સે થયો. એંગ્રી પછી વિથ આવે. સ્લુ એ સ્લેનું ભૂતકાળ છે. સ્લે SLAY, સ્લે એટલે મારવું, એનું ભૂતકાળ છે. અને ડિસાઇપલ એટલે શિષ્ય. At Devyani's request, he began summoning Kach back from death. દેવ્યાનીની વિનંતીથી તેણે કચ્છને મૃત્યુમાંથી પાછા બોલાવવાની શરૂઆત કરી. સમન એટલે કોલ બાય ઓર્ડર, આમ તો થાય હુકમથી બોલાવું, પણ અહીંયા કોલ CALL કોલ સમજો, બોલાવું. કચ્છ આન્સર્ડ ઇન એ લો વોઇસ ફ્રોમ હિઝ સ્ટમક. આઈ એમ કચ્છ, હી સેડ. કચ્છ છે એમને ધીમા અવાજે એના પેટમાંથી જવાબ આપ્યો કે હું કચ્છ છું. I was killed by the Asurs who burnt my body and mixed the ashes with the divine wine that you have drunk. મને અસુરો દ્વારા મારી નાખવામાં આવ્યો. મારી બોડી છે એને સળગાવી અને રાખ છે એને સોમરસની અંદર ભેળવી અને તમને પાવામાં આવી કે જે સોમરસ તમે પીતા હતા. બી જેન્ટલ ટુ મી, ઓ માય માસ્ટર. માલિક, તમે મારા પ્રત્યે નમ્ર બનો. કન્સિડર મી એઝ યોર સન એઝ આઈ એમ નાવ પાર્ટ ઓફ યુ. મને હવે તમે તમારો પુત્ર સમજી, તમારા શરીરમાંથી છો એટલે તમારો પુત્ર સમજીને મને સજીવન કરો. ધ શુક્રાચાર્ય સેડ ટુ દેવ્યાની, વોટ કેન આઈ ડુ નાવ. હવે મારે શું કરવું જોઈએ. કચ્છ ઇઝ વિધિન મી એટલે કચ્છ મારી અંદર છે. આઈધર આઈ લીવ ઓર કચ્છ લીવ્સ. હું અથવા કચ્છ બેમાંથી એક રહેશું, બેમાંથી એક જીવશું. બોથ ઓફ અસ કેન નોટ એક્ઝિસ્ટ ટુગેધર હિયર આફ્ટર. હવે પછી અમારું બંનેનું અસ્તિત્વ શક્ય નથી.
એક્ઝિસ્ટ એટલે અસ્તિત્વ હોવું, એક્ઝિસ્ટન્સ એનું નાઉન કહેવાય. ઇફ કચ્છ ડાઈઝ સેડ દેવયાની આઈ વિલ નોટ લીવ એન્ડ ઇફ યુ ડાય આઈ ઓલ્સો ડાય. જો કચ્છ મૃત્યુ પામે, દેવયાનીએ કીધું, તો હું જીવી શકીશ નહીં, અને જો તમે મરશો તો હું પણ મરી જઈશ. શુક્રાચાર્ય વોઝ ઇન અ ફિક્સ. શુક્રાચાર્ય છે મુશ્કેલીમાં હતા, કન્ફ્યુઝન હતા, પઝલ હતા. હી સેડ ટુ કચ્છ વિક્ટરી ઇઝ યોર્સ. તેણે કચ્છને કહ્યું કે તારો વિજય થાય છે. વિક્ટરી એટલે વિજય. સિન્સ દેવયાની લુક્સ ઓન યુ વિથ સચ કાઇન્ડનેસ receive from me the magic mantra or the secret of bringing back the dead to life. અંડરલાઈન કરો, ઓફ બ્રિંગિંગ. દેવયાની તને ચાહે છે, ખૂબ પ્રેમપૂર્વક તારી સાથે તને ચાહે છે એમ કે, તો તું મારી પાસેથી મેજિક મંત્ર મેળવી લે, જાદુ મંત્ર મેળવી લે, અને એ સિક્રેટ છે એ પાછો સજીવન કરવામાં એ મંત્રનો ઉપયોગ કરજે, બીજાને સજીવન કરવામાં. રિપીટ કરું છું કે સિન્સ દેવયાની લુક્સ ઓન યુ વિથ સચ કાઇન્ડનેસ, receive from me the magic mantra or the secret of bringing back the dead to life. દેવયાની તને ખૂબ ચાહે છે, દયાપૂર્વક, પ્રેમપૂર્વક પસંદ કરે છે, એને કારણે તું મારી પાસેથી એ મેજિક મંત્ર લે અને મૃત માણસને સજીવન કરવાનું રહસ્ય શીખી લે. When you come out of me, try the mantra on my body. જ્યારે તું મારા શરીરમાંથી બહાર આવે ત્યારે આ મંત્રનો તું મારી ઉપર જ પ્રયોગ કરજે. Then Shukracharya taught Kach the secret mantra and asked him to come out of his stomach. પછી શુક્રાચાર્ય છે એમણે કચ્છને સિક્રેટ મંત્ર શીખવાડ્યો અને તેના પેટમાંથી બહાર આવવાનું કહ્યું. કચ્છ appeared in all his brilliance and saw his teacher lying dead. સો અને લાઈંગ નીચે અંડરલાઈન કરો. કચ્છ છે એ તેજસ્વી કચ્છ દેખાયો અને તેણે તેના ટીચરને મૃત પડેલા જોયા હતા. લાઈંગ એટલે પડેલા. LIE જે ક્રિયાપદ છે, લાય એટલે આડા પડવું પણ થાય અને લાય એટલે જૂઠું બોલવું પણ થાય. તો બે મિનિંગ છે એમાં. લાઈંગ એટલે મૃત પડેલા જોયા હતા, લાઈંગ એટલે પડેલા. He immediately revived him with his newly learnt mantra. તેણે તરત જ તેને નવા શીખેલા મંત્રથી પુનર્જીવિત કર્યા. રિવાઇવ્ડ એટલે પુનર્જીવિત કર્યા હતા. કચ્છ then paid homage to him, calling him father as he was newborn out of him. કચ્છે તરત જ એને હોમીજ એટલે શ્રદ્ધાંજલિ આપી, એવું કહ્યું કે ફાધર, હું તમારા શરીરમાંથી આવેલો છું, એટલે તમે મારા ફાધર છે, હું તમારો સન છું. કચ્છ stayed for some more time and then sought the blessings of his master to return home. કચ્છ થોડો સમય ફરી માસ્ટર સાથે રહ્યો, ટીચર સાથે રહ્યો અને પછી ઘરે જવા માટે તૈયાર થયો અને ગુરુજીના આશીર્વાદ લેવા માટે ગયો હતો. શુક્રાચાર્ય gave Kach permission to leave, but Devyani, seeing him about to depart, said to him, "Don't go away." શુક્રાચાર્ય છે કચ્છને પરમિશન આપી એ આશ્રમ છોડવા માટેની, પરંતુ દેવયાની તેને રવાના થયેલો જોઈને કહ્યું કે તું અહીંથી દૂર જઈશ નહીં. અબાઉટ ટુ ડિપાર્ટ નીચે અંડરલાઈન કરો. અબાઉટ ટુ એટલે કોઈ પણ ક્રિયા બનવાની તૈયારીમાં હોય તો અબાઉટ ટુ કહેવાય. ફોર એક્ઝામ્પલ, ધ ટ્રેન ઇઝ અબાઉટ ટુ કમ એટલે ટ્રેન આવવાની તૈયારીમાં છે. ધ પ્રોગ્રામ ઇઝ અબાઉટ ટુ સ્ટાર્ટ એટલે પ્રોગ્રામ શરૂ થવાની તૈયારીમાં છે. ડિપાર્ટ એટલે રવાના થવું, અરાઈવ એટલે આવવું અને ડિપાર્ટ એટલે રવાના થવું. ટ્રેન અને પ્લેનનું ટાઈમ ટેબલ હોય એમાં અરાઇવલ ટાઈમ અને ડિપાર્ચર ટાઈમ આપેલો હોય. તો ડિપાર્ચર આ ડિપાર્ટનું નાઉન કહેવાય. ડિપાર્ટ એટલે લીવ, LEAVE. તો શુક્રાચાર્યએ કચ્છને પરમિશન આપી જવા માટેની, પરંતુ દેવયાની છે એને જવા તૈયાર થયેલો જોઈને કહ્યું કે ડોન્ટ ગો અવે, અહીંથી દૂર જઈશ નહીં. યુ નો હાઉ આઈ હેવ લવડ યુ ફ્રોમ ધ ટાઈમ યુ આર અ સ્ટુડન્ટ. તું જાણે છે કે હું તને અહીંયા સ્ટુડન્ટ હતો ત્યારથી જ તને કેટલી ચાહું છું. Now that you have completed your studies, it is time you should return my love and marry me. હવે તે સ્ટડી કમ્પ્લીટ કર્યો છે એટલે હવે એ સમય આવી ગયો છે કે તારે મારો પ્રેમ છે પરત કરવો જોઈએ અને મારી સાથે પરણવું છે. કચ્છ said, I respect you very much. હું તને ખૂબ જ માન આપું છું.
યુ આર ડિયરર ધેન લાઈફ ટુ મી, તું મારા જીવન કરતાં પણ વધારે મને પ્રિય છે. બટ યુ આર માય સિસ્ટર, પરંતુ તું મારી બહેન છે. બોથ ઓફ અસ કેમ આઉટ ઓફ યોર ફાધર, આપણા બંનેનો જન્મ છે તારા ફાધરમાંથી થયેલો છે. તો ઓલ માય લવ ફોર યુ ઇઝ અ બ્રધર્સ લવ ફોર સિસ્ટર, તેથી આપણે બંને બેન ભાઈ કહેવાય. અને મારો જે પ્રેમ છે એ એક બેનને ભાઈનો પ્રેમ હોય એ રીતનો પ્રેમ છે. યુ આર ગ્રેટ એન્ડ આઈ લવ યુ સેડ દેવયાની, દેવયાનીએ કીધું કે તું મહાન છે અને હું તને ચાહું છું. રિમેમ્બર માય લવ ફોર યુ સેવડ યુ ફ્રોમ ડેથ 3 times, મારો તારા પ્રત્યેના પ્રેમે તને 3 વાર બચાવ્યો હતો. વાય ડીડ આઈ ડુ ધેટ ઇફ નોટ ફોર લવ, જો પ્રેમ ન હોય તો મેં તો એવું શા માટે કર્યું હોય. ડોન્ટ ડિસ્કાર્ડ મી, તું મને મારા જીવનમાંથી ઇનકાર કરીશ નહીં, મને અસ્વીકાર કરીશ નહીં. ડિસ્કાર્ડ એટલે અસ્વીકાર કરો. અક્સેપ્ટ મી એઝ યોર વાઇફ, મને તારી વાઇફ તરીકે સ્વીકારી લે. અક્સેપ્ટ બોલાય, લોકો એને એક્સેપ્ટ બોલે છે પણ એને બોલવાનું અક્સેપ્ટ. અક્સેપ્ટન્સ એટલે સ્વીકાર. ઇટ ઇઝ અ સીન ઇફ આઈ અગ્રી ટુ ડુ વોટ યુ સે સેડ કચ્છ, કચ્છે એમ કીધું કે તું જે કહે છે એ પ્રમાણે હું સંમત થાઉં તો એ પાપ ગણાશે. સીન એટલે પાપ, અને સીન આવે એમાં SEEN આવે છે. અગ્રી ટુ નીચે અંડરલાઈન કરો. અગ્રી ટુ એટલે કોઈ બાબત સાથે સંમત થવું. અગ્રી ટુ આઈડિયા, અગ્રી ટુ સજેશન, અગ્રી ટુ પ્રપોઝલ, અગ્રી ટુ મેટર. કોઈ વ્યક્તિ સાથે સંમત થવું હોય તો અગ્રી વિથ આવે. આઈ અગ્રી વિથ યુ, આઈ અગ્રી વિથ યોર ટીચર, આઈ અગ્રી વિથ યોર પેરેન્ટ્સ. વી હેવ સ્પેન્ટ હેપી ડેઝ ટુગેધર એઝ સિસ્ટર એન્ડ બ્રધર, આપણે સુખદ દિવસો સાથે પસાર કર્યા છે બેન ભાઈ તરીકેના. લેટ અસ કન્ટિન્યુ ધેટ રિલેશનશિપ, ચાલો એ સંબંધ આપણે ચાલુ રાખીએ. આઈ કેન અશ્યોર યુ ધેટ આઈ કેન નોટ બી ટેમ્પટેડ ઇન ટુ સિનિંગ, હું તને ખાતરી આપું છું કે હું કોઈ પાપમાં લલચાઈશ નહીં. ટેમ્પ્ટ એટલે લલચાવું, અટ્રેક્ટ થવું. અને ઇન્ટુ સિનિંગ નીચે અંડરલાઈન કરો. ઇન્ટુ ઓફ પછી આઈને જાય. સિન એટલે પાપ. દેવયાની વોઝ સો ડિસઅપોઇન્ટેડ ધેટ શી વોઝ એંગ્રી એન્ડ કર્સ હિમ, દેવયાની એટલી હતાશ થઈ ગઈ કે તે ગુસ્સે થઈને એને શાપ આપ્યો હતો, અભિશાપ આપ્યો હતો. બૂન એટલે વરદાન થાય, બ્લેસિંગ, એનું ઓપોઝિટ છે. સો અને ધેટ નીચે લીટી કરો. સો અને ધેટ. સો આવે એની સાથે ધેટ એટલે એવું કે, એવા કે, એવી કે, એવો કે, એવું ગુજરાતી થાય. અને એનું ગ્રામરની અંદર એનો પોઈન્ટ ફંક્શન કહેવાય, રિઝલ્ટ કહેવાય. કે દેવયાની એટલી બધી ગુસ્સે થઈ, એના પરિણામે તેણે એને અભિશાપ આપ્યો હતો. સિન્સ યુ હેવ બિટ્રેડ માય ટ્રસ્ટ, વોટ યુ હેવ લર્ન યુ વિલ નોટ બી એબલ ટુ પ્રેક્ટિસ, તે મને મારા વિશ્વાસને તે છેતર્યો છે. બિટ્રે એટલે છેતરવું અથવા વિશ્વાસઘાત કરવું. એને કારણે તું જે કંઈ શીખ્યો છે એની તું પ્રેક્ટિસ કરી શકીશ નહીં. એટલે મરેલા માણસોને પુનર્જીવિત કરવાની પ્રેક્ટિસ કરી શકીશ નહીં. કચ્છ સેડ આઈ રિફ્યુઝ યુ ઓનલી બીકોઝ યુ આર માય સિસ્ટર, હું તારો ઇનકાર કરું છું કારણ કે તું મારી સિસ્ટર છો. રિફ્યુઝ એટલે ઇનકાર કરો. ડિનાય, આઈ ડોન્ટ ડિઝર્વ યોર કર્સ, હું તારા કર્સને લાયક નથી. ડિઝર્વ એટલે લાયક હોવું. ડિઝર્વ માટે ફ્રેન્ડ્સ એક બહુ અગત્યની કહેવત છે તમારા માટે ખાસ, કે ફર્સ્ટ ડિઝર્વ ધેન ડિઝાયર. સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે છે. એટલે કે તમારે જે રિઝલ્ટ મેળવવું હોય એના માટે તમારે ડિઝર્વ બનવું પડે. ફર્સ્ટ ડિઝર્વ એટલે પહેલા લાયક બનો. આપણે 1 કલાકથી વધારે મહેનત ન કરી શકતા હોય અને આપણે 90-95% લાવવાનું સ્વપ્ન સેવીએ, ડોક્ટર બનવાનું કે એન્જિનિયર કે CA બનવાનું સ્વપ્ન સેવીએ, તો એ થોડું વધારે પડતું છે એવું લાગે. તો ફર્સ્ટ ડિઝર્વ ધેન ડિઝાયર. તમે પહેલા લાયક બનો કે લાંબો સમય સુધી અભ્યાસ કરી શકો, ભણી શકો, વાંચી શકો, લખી શકો, તમે પેપર સોલ્વ કરી શકો. બરાબર? તો આના માટેની તમે પહેલા તો હેબિટ ડેવલપ કરો અને પછી તમે ભગવાન પાસે અપેક્ષા રાખો તો ભગવાન તમને તથાસ્તુ કહેશે અને મદદ કરશે. તમારી યોગ્યતા વગર તમને કંઈ મળશે નહીં. અને જો તમારી યોગ્યતા વગર તમને કદાચ મળી જાય તો પણ એ તમારી પાસે લાંબો સમય ટકશે નહીં. એટલે કદી પણ યોગ્યતા કરતાં વધારે મેળવવાની અપેક્ષા રાખવી નહીં. કદી પણ સક્સેસ માટે શોર્ટકટ શોધવાની પ્રયત્ન નહીં કરવાનો, કારણ કે જે વ્યક્તિ સક્સેસ માટે શોર્ટકટ શોધે છે એના જીવનમાં શોર્ટ સર્કિટ થઈ જાય છે. એટલે ધેર ઇઝ નો શોર્ટકટ ફોર સક્સેસ. સફળતા માટે કોઈ શોર્ટકટ નથી. માઇન્ડ વેલ ફ્રેન્ડ્સ. ફર્સ્ટ ડિઝર્વ ધેન ડિઝાયર એટલે પહેલા લાયક બનો અને પછી કંઈક તમે અપેક્ષા રાખો ભગવાન પાસે. યુ હેવ ડન ધેટ
બીકોઝ ઓફ યોર પેશન, તે તારી લાગણીને કારણે આ બધું કર્યું છે. પેશન એટલે તીવ્ર લાગણી, ફિલિંગ થાય, બરાબર. યુ સેડ ધેટ વોટ આઈ હેવ લર્ન શેલ બી યુઝલેસ બટ આઈ શેલ ઇમ્પાર્ટ ઇટ ટુ સમવન એલ્સ એન્ડ મેક ઇટ યુઝફુલ. તેમ કીધું કે મેં જે શીખ્યો છે બિન ઉપયોગી થઈ જશે, પરંતુ આ મંત્ર હું બીજાને શીખવાડીશ અને એને ઉપયોગમાં લઈશ. યુ સેડ ધેટ વોટ આઈ હેવ લર્ન શેલ બી યુઝલેસ બટ આઈ શેલ ઇમ્પાર્ટ ઇટ ટુ સમવન એલ્સ એન્ડ મેક ઇટ યુઝફુલ. ઇન સ્પાઇટ ઓફ દેવયાનીઝ પ્લીડિંગ્સ કચ્છ હેડ ટુ લીવ. એટલે દેવયાનીની આજીજી હતી, વિનંતી હતી, છતાં પણ કચ્છે રવાના થવું પડ્યું હતું. હેડ ટુ લીવ એટલે નીકળવું પડ્યું હતું. લીવ એટલે છોડવું, અને આ લીવ એટલે રજા પણ થાય. પેલું લીવ છે LIVE, લીવ બોલાય, ઝડપથી બોલાય છે લીવ. અહીંયા છે લીવ, લાંબુ બોલાય એટલે દીર્ઘ બોલાય છે. કચ્છ વોઝ રિસીવ્ડ બાય ધ દેવ્સ વિથ ગ્રેટ ઓનર એન્ડ વોઝ ગ્રીટેડ બાય લોર્ડ ઇન્દ્ર હિમસેલ્ફ. કચ્છ છે એને દેવો દ્વારા ખૂબ પ્રેમપૂર્વક, માન સન્માનપૂર્વક સ્વીકારવામાં આવ્યું, સ્વાગત કરવામાં આવ્યું. અને ઇન્દ્ર, ભગવાન ઇન્દ્ર છે એમને પણ એનું ખૂબ જ અભિવાદન કર્યું હતું. ગ્રીટ એટલે અભિવાદન કર્યું. મિત્રો, તમે આગળ વાત કરી તે રીતે આદિ પર્વ, મહાભારત 18 પર્વોમાંથી પહેલું પર્વ છે આદિ પર્વ, એમાંથી આ ચેપ્ટર લીધેલું છે. ઓકે, સો દેટ ઇઝ વોટ ધ સ્ટોરી ઇઝ ઓલ અબાઉટ. દેટ્સ ઓલ ટુડે. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. મિત્રો, આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ વેરી મચ.